જય ગૌ માતા. આપણે આ લાલ દેશી તુવર જોઈ શકો તમે. હવે પાકવાની શરૂઆત થઈ ગઈ અને આજે છે 7 જાન્યુઆરી. તો આપણે જૂનમાં વાવેતર કરેલું હતું, બરાબર, 13 જૂને. અને જોકે કમોસમી વરસાદ થયો હતો અતિવૃષ્ટિને કારણે, થોડીક વહી પણ ગઈ હતી, પણ આવું રિઝલ્ટ છે અત્યારે. તો સારું રિઝલ્ટ છે, જેટલી બચી ગઈ હતી એટલી, અને ઘણી ખરી વહી પણ ગઈ છે, બરાબર. 1.5-2 વીઘાની જ રહી. અહીંથી આપણે આ ઘઉં છે, સવારનો સમય છે એટલે વ્યવસ્થિત નહીં દેખાય, તડકો નથી એટલે, બરાબર. સામે જે છે એ હળદર છે. અમે એમાં પાણી મૂકી દીધું. એ 10-15 દિવસ પછી આપણે એની હાર્વેસ્ટિંગ કરશું. પછી આ તુવર અને દાળ બનાવશું, હળદરનો પાવડર બનાવશું, બરાબર. જોઈ શકો તમે. અહીંથી આપણે થોડાક એવા ચણા વાવ્યા છે ઘર માટે, ખાવા માટે, ચણાની દાળ બનાવવા માટે અને ઘર માટે જ એમ. જોઈ શકો તમે. આમાં બધું બેક્ટેરિયલ કલ્ચર, જીવામૃતની, મતલબ ગૌકૃપા અને જીવામૃતને જોઈ શકો. કાલે આપણે ગૌકૃપા અમૃતમ છે. આમાં ગૌકૃપાનું મધર કલ્ચર છે. આ છે એ પપૈયાનું બાયો એન્ઝાઇમ છે. આપણે અનેરોબિકની ટ્યુબ છે અહીંયા છે અનેરોબિકની ટ્યુબ છે, જે આ દૂધીનો વેલો છે ને એની વચ્ચે અંદરના ભાગે. તો એમાં પહેલાં કેળા નાખ્યા હતા, પછી અત્યારે પપૈયા નાખ્યા. જ્યારે આપણે પપૈયા ખરાબ થઈ ગયા તો એ પપૈયા નાખેલા છે. એ પપૈયાનું બાયો એન્ઝાઇમ બને છે. અહીંયા આપણે સ્ટોર કરીએ, અને જ્યાં આપણું અમે સબસ્ટેશન છે ત્યાં આપણે 200 લીટરના બેરલ અત્યારે પગાડી દીધા, કેમ કે અમે નવું વાવેતર કરવાનું હોય, તલનું વાવેતર, ને ત્યારે એમાં આપણે ડ્રીપ દ્વારા આપી શકીએ. આ પરિસ્થિતિ છે આપણે ચામુંડા પ્રાકૃતિક ફાર્મ અને સંતોષ ભીલવાળા. આપણે BRC યુનિટ પણ બનાવ્યું છે. કોઈ મિત્રોને જીવામૃત, ઘનજીવામૃત જોતું હોય તો આપણે ઓર્ડર પ્રમાણે બનાવી આપશું, બરાબર. જય ગૌ માતા.